નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય ભીડુ ચેનલની અંદર. સૌને ખ્યાલ છે કે ધોરણ 11નું છે, પાંચમું પ્રકરણ છે, આપણે શરૂ કરેલું છે અને ટાટ હાયર સેકન્ડરી માટેના વિડીયો છે એ હાલ અપલોડ થઈ રહ્યા છે ચેનલની અંદર. જેવું જ ટાટ હાયર સેકન્ડરીનું પેપર છે એ પૂરું થશે 29 માર્ચે, એટલે ત્યાર પછી ટાટ સેકન્ડરીના વિડીયો છે એને પણ આપણે અપલોડ કરવાનું શરૂ કરી દઈશું. એની પહેલાં ત્યાં સુધીનો ટાઈમ છે એ 29 જેટલા વિડીયો છે એ આપણે ચેનલની અંદર અપલોડ કરેલા છે ટાટ સેકન્ડરીના ધોરણ 9ના પાઠ્યપુસ્તકના. તો એ પણ તમે ત્યાં સુધીની તૈયારી એની અંદરથી કરી શકો છો. અને જેવી આની એક્ઝામ લેવાશે એટલે ત્યાર પછીનો સમય છે એ જ્યાંથી આપણે સ્ટોપ કરેલું છે ત્યાંથી આગળ આપણે શરૂ કરવાના છીએ. તો ગઈકાલનો વિડીયો છે એ એક ઉતારેલો અને આજે છે એ સવારમાં અપલોડ કરી દીધેલો છે, કારણ કે કાલે એક વિડીયો અપલોડ કરેલો, જેથી આજે છે એ સવારમાં એક વિડીયો અપલોડ કરેલો છે અને આજે એક બીજો વિડીયો છે એને પણ અત્યારે જ અપલોડ આપણે કરી દઈશું. તો ટાટની તૈયારી છે આપણે ધમધોકારથી આપણે શરૂ કરેલી છે અને મિત્રો જોડાયેલા રહેજો. સંપૂર્ણ સિલેબસ છે એને પૂરો કરવાની આપણે જવાબદારી લીધી, તો એવું કહેવો તો જવાબદારી, અને પણ લઈ લીધું છે તો પણ તમે પણ કહી શકો છો. તો આપણે પૂરેપૂરો સિલેબસ છે એને આપણે કવર કરવાનો છે ટાટ હાયર સેકન્ડરીનો અત્યારે. ત્યાર પછી ટાઈમ રહેશે તો એની અંદરના MCQ છે અને જુદા જુદા વિડીયો છે એને પણ આપણે અપલોડ કરીશું. તો આજે છે એ ધોરણ 11નું પ્રકરણ 5 છે એની અંદરથી આગળ છે એની અંદર કેટલીક માહિતી દેવાની છે. એક નાનકડો વિડીયો આપણે બનાવેલો છે, એને ના જોયો તો એને પણ જોઈ લીજો. વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો, કારણ કે વિડીયો છે એ જોવે છે ઘણા પરંતુ લાઈક કરતા નથી. ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દો. ચેનલ છે એ ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરશે એના સુધી છે એને પહોંચાડી આપો. ચાલો, તો આજના વિડીયોની અંદર આપણે શુદ્ધ જળ સ્વસ્થ જીવન, ઘરેલું પાણી શુદ્ધિકરણ માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા છે આ ચેપ્ટરની અંદર. એટલે કે આ જે અત્યારે વિડીયો છે એની અંદર પાણી શુદ્ધિકરણ માટે, પાણી માટે યોગ્ય ઉપાયો શું લેવા જોઈએ, શું તકલીફો પડે છે, આવું બધું છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. તો તમે અહીંયા જોઈ શકતા છો શુદ્ધિકરણ શા માટે અનિવાર્ય છે. જો પહેલો પ્રશ્ન આપણને આવો થવો જોઈએ કે શુદ્ધિકરણ શા માટે અનિવાર્ય છે, આવો પ્રશ્ન થવો જોઈએ. તો પીવાનું પાણી હંમેશા જંતુરહિત અને શુદ્ધ હોવું જોઈએ. પીવાનું જે પાણી પીવા માટે પાણીનો ઉપયોગ લેવામાં આવે છે એ હંમેશા જંતુરહિત અને શુદ્ધ હોવું જોઈએ. મોટા શહેરોમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય છે. શું હોય છે? વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય છે, જેના કારણે પણ ગ્રામ્ય વિસ્તારો છે કે મુશ્કેલ સંજોગોમાં આપણે જાતે જ પાણી શુદ્ધ કરવું પડે છે. ગ્રામ્ય વિસ્તારમાં વોટર ટ્રીટમેન્ટ કે કોઈ પણ પ્રકારનો પ્લાન્ટ હોતો નથી. પોતાની વેળાએ ગામના લોકો હોય છે, એમને પોતાના ઘર માટે શુદ્ધ પાણી એકઠું કરવું છે તો પોતે જાતે મહેનત કરવાની હોય છે. એના માટે કેટલાક હવે પાણી છે, અશુદ્ધ પાણી અને અનેક રોગોનું મૂળ છે. જો આ એક સરસ મજાનું વાક્ય અહીં આપેલું છે, અશુદ્ધ પાણી છે એ ઘણા બધા રોગનું મૂળ છે એવું કહી શકાય છે. અશુદ્ધ પાણી પીવાથી આપણા શરીરની અંદર ઘણા બધા રોગો પ્રવેશતા હોય છે. ઘણા બધા બેક્ટેરિયા, વાયરસ છે, કોરોના જો આપેલો છે તો ઘણા બધા રોગો છે એ ઉત્પન્ન થતા હોય છે. તો આપણે પાણીને શુદ્ધ કરવા માટેની કેટલીક પદ્ધતિઓ છે અને આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ. ચાલો, તો એની અંદર સૌથી પહેલી રીત છે કે પાણીને ઠરવા દેવું. કેવો શબ્દ વાપર્યો છે? પાણીને ઠરવા દેવું. હવે ઠરવા શબ્દ છે એ બે રીતે વપરાય છે. એક તો ગરમ વસ્તુ એને ઠંડુ પાડવું, એને પણ ઠારવું કહેવાય છે. હવે આ છે જો આની અંદર તમે જુઓ છો, આની અંદર ડોળું પાણી છે અને એને ઠરવા દીધું છે તો ડોળ છે એ બધો નીચે, કચરો છે એ બધો નીચે આવી ગયો છે અને ઉપરનું પાણી છે એને ગાળી તમે ભરી દો તો આ પાણી શુદ્ધ, આ રીતે પણ શુદ્ધ થતું હોય છે. ભરો અને સ્થિર રાખો. શું કીધું છે? આ પાણી આપણે ભરી લીધું છે, પછી બિલકુલ હલનચલન વગરનું સ્થિર રાખવાનું છે. પાણીને વાસણમાં ભરી લાંબો સમય હલાવ્યા વગર સ્થિર રાખવાનું છે. હવે કુદરતી પ્રક્રિયા છે. આ કેવી પ્રક્રિયા છે? કુદરતી પ્રક્રિયા છે. રેતી અને માટીના ભારે કણો છે એ આપો તળિયે બેસી જશે. નિતારવું પણ કહી શકાય. તો ઉપરનું ચોખ્ખું પાણી ધીમેથી બીજા વાસણમાં લઈ લેવાનું છે, એને નિતારવું કહેવાય છે. કે ઉપરનું જે ચોખ્ખું પાણી છે ને હળચરા જેમ વધારે હલનચલન ના થાય એટલે ઉપરનું પાણી લઈ લેવાનું છે. આ એક પદ્ધતિ છે, આપણા પાઠ્યપુસ્તકની અંદર છે એટલે આને ખાસ યાદ રાખવાનું છે. પ્રશ્ન એવો પૂછે કે નીચેનામાંથી કઈ પાણી શુદ્ધિકરણની પદ્ધતિ નથી, તો જે ના હોય એને સિલેક્ટ કરવાની છે. એવી રીતે આડાવાળા કરીને ઘણા બધા પ્રશ્નો છે. આ પદ્ધતિ છે એ સૌથી જૂની અને વિનામૂલ્યે, જો આવો પ્રશ્ન પૂછે, જો આ ક્લિયર થશે એટલે ખ્યાલ આવશે કે સૌથી જૂની અને વિનામૂલ્યે જે પદ્ધતિ છે પાણી શુદ્ધિકરણ કરવા માટેની કઈ છે. ચાર પદ્ધતિઓ છે પાણી શુદ્ધિકરણની આપેલી હોય તો વિનામૂલ્યે અને
સૌથી જૂની કહી શકાય તો આ છે, જેને ઠરવા દેવું. તમે કદાચ જો ગામડામાં હશો, ગામડામાંથી તમે વિડીયો જોતા હશો, તો ગામડાની અંદર જે નદીઓ આવે છે, તો એ નદીઓ છે એની બાજુની અંદર એક નાનો એવો વીરડો બનાવવામાં, વીરડો શબ્દ વપરાય, ખાડો બનાવે છે, એને વીરડો કહેવાય છે. તો એની અંદર એ વીરડો બનાવી એને પાણી ઉછેલી અને પછી પાણી જે આવે છે પછી એને ઠરવા દે છે, પછી એમાં જે શુદ્ધ પાણી છે એ પેલા આવી રીતે છે એ ગામડાની અંદર પાણી પીવાનું ભરવામાં આવતું હતું. અત્યારે પણ કદાચ ક્યાંક ભરવામાં આવતું હશે. તો આ પણ એક પાણી શુદ્ધિકરણની પદ્ધતિ છે. ચાલો, ત્યારબાદ રીત બીજી છે. શું કરવાનું છે? તો કે ગાળણ પ્રક્રિયા કરવાની છે, તરતા કચરાને દૂર કરવાની રીત. હવે પાણીની અંદર કેટલો કચરો તરતો હોય છે અથવા અંદર તરતો હોય છે, તો એને દૂર કરવાની રીત છે. જો આવી રીતે ગાળણ કરવાનું છે. જો અહીંયા શબ્દ ઝીણા વાળેલા સૂત્રાઓ કાપડના 8 ગળના, કેટલા 8 ગળના કરવાના છે, આવું પણ કીધેલું છે. હવે અત્યારે આ સમયની અંદર ગળણી આવે છે તૈયાર, તો એની અંદર એ પણ તમે વાપરી શકો છો. મહત્વપૂર્ણ શું છે? તો માત્ર ગળણી પૂરતી નથી, ઝીણા વાળેલા સૂત્રાઓ કાપડના 8 ગળનાનો ઉપયોગ કરવો જોઈએ. કેટલા ગળનાનો ઉપયોગ? આવો પ્રશ્ન પૂછે, કેટલા ગળનાનો ઉપયોગ કરવાનો છે? 8 ગળનાનો ઉપયોગ કરવાનો છે. આ પ્રક્રિયા માટી અને કચરો દૂર કરે છે, જે પાણીને જંતુમુક્ત કરવા આગલા તબક્કા માટે તૈયાર કરે છે. આગલા તબક્કા માટે જંતુમુક્ત કરવા માટે તૈયાર કરે છે. તો આ પણ એક પદ્ધતિ છે, પાણીને શુદ્ધ કરવાની પદ્ધતિઓ છે. આની આ પદ્ધતિઓ છે એ જે મેન્સ પેપર આવે છે એની અંદર પણ ઉપયોગી બનશે, કારણ કે આની અંદરથી પ્રશ્ન પૂછાય તો આ પદ્ધતિઓ છે, દરેક પદ્ધતિને સમજાવવાની થાય અને મોટો પ્રશ્ન આ પણ પૂછી શકે છે. ત્રીજી રીત છે કે પારંપરિક ગળણી પદ્ધતિ કુવા કે વાવના પાણી માટે શ્રેષ્ઠ છે. તો જો આની અંદર તમે જુઓ છો કે પહેલા કાંકરા ભરેલા છે, પછી રેતી છે, પછી કોલસો ભરેલો છે. આવી રીતે પણ પાણીને શુદ્ધિકરણ કરી શકાય છે. ઉપરથી પાણી નાખવામાં આવે છે, નીચે આવે છે, નીચે પાણી શુદ્ધ થઈ અને આ પાત્રમાં ભરાય છે, પછી તમે એ પાણીનો ઉપયોગ કરી શકો છો. પાણી ટીપે ટીપે આ સ્તરોમાંથી પસાર થાય છે, શુદ્ધ સંગ્રહિત થાય છે. કાંકરાઓ છે, રેતી છે અને છેલ્લે કોલસા છે, તો એની અંદરથી પાણી શુદ્ધ થઈ અને સરસ મજાનું ગાળણ પદ્ધતિ પણ આ એ પ્રકારની ગાળણ પદ્ધતિ છે ને. ગરણી એટલે એ પ્રકારની ગરણી, કુદરતી ગરણી બનાવેલી છે. આવી રીતે તમે પાણી છે એને શુદ્ધ કરી શકો છો. ચોથી જે રીત છે ફટકડીનો ઉપયોગ કરવાનો છે. શું કીધું છે? ફટકડીનો ઉપયોગ કરવાનો છે. ચોમાસામાં ડોળા પાણીને ઝડપથી ચોખ્ખું કરવું હોય, ઝડપથી ચોખ્ખું કરવું હોય તો શેનો ઉપયોગ કરવાનો છે? આ ફટકડી છે. જો આની અંદર તમને દેખાય છે, અહીંયા પણ દેખાય છે. તો આ ફટકડી છે એને પાણીમાં ફટકડીનો ટુકડો ફેરવો તો પણ પાણી છે એ શુદ્ધ થતું હોય છે. આનાથી માટીના કણો છે એ ઝડપથી નીચે બેસી જાય છે. શું થાય છે? માટીના કણો હોય એ ઝડપથી, જો આ ધારો કે આની અંદર છે તો અહીંયા થોડું એની અંદર નીચે બેસી જાય છે. ઉપરનું પાણી છે એ નિતારી લેવાનું છે. ફટકડી તમે પાણીની અંદર નાખશો એટલે પાણી છે એ શુદ્ધ થશે, ડોળ છે એ બધું નીચે બેસી જશે. આ ફટકડીનું કામ છે, આ ફટકડી એ કાર્ય કરે છે. તો આ પણ એક શુદ્ધિકરણ માટેની પદ્ધતિ છે. ચાલો, ત્યારબાદ પાણીને ઉકાળવું. પાણીને ઉકાળવું શ્રેષ્ઠ અને સરળ રીત, સૌથી સરળ અને શ્રેષ્ઠ રીત કહેવાય છે કે આની અંદર છે એક પણ પ્રકારનો બેક્ટેરિયા કે જીવજંતુ બચશે નહીં. એટલે શ્રેષ્ઠ રીત પણ છે અને સરળ રીત પણ છે. પાણી છે એક પાત્રમાં ભરી અને ચૂલા ઉપર અથવા તો ગેસ ઉપર મૂકી અને એને ઉકાળી લેવું. તો આ પણ એક પ્રકારની પદ્ધતિ છે, ઉકાળવું. પાણીને ઉકાળવાથી રોગજન્ય જંતુઓ નાશ પામે છે. પછી પાણીને પાછું ગળવાનું છે. ઉકાળ્યા પછી તેને ગાળી લો, પછી એક બોટલમાં સંગ્રહ કરવા માટે એક બોટલમાં ભરી શકો છો. પછી એ પાણીનો તમે ઉપયોગ કરી શકો છો. માંદગીના સમયે ઉકાળેલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે સૌથી હિતાવહ છે. ડોક્ટર પણ એવી સલાહ આપતા હોય છે કે પાણી છે ઉકાળેલું આપવાનું છે. આવી સલાહ ડોક્ટર પણ આપતા હોય છે. તો આ પણ એક પ્રકારની સૌથી શ્રેષ્ઠ પાણીને શુદ્ધ કરવાની પદ્ધતિ છે. હવે રાસાયણિક શુદ્ધિકરણ. કેટલાક એવા રસાયણો આવે છે, છઠ્ઠી રીત છે. કેટલાક એવા રસાયણો આવે છે જેના દ્વારા પાણી છે એને શુદ્ધ કરવામાં આવે છે. તો કુવા માટે પોટેશિયમ પરમેંગેનેટ છે એનો ઉપયોગ કરવો જોઈએ. કુવાના પાણીને જંતુમુક્ત કરવા માટે શું વપરાય છે? પોટેશિયમ પરમેંગેનેટ. શબ્દ યાદ રાખવાનો છે, નોટ પણ કરી લેવાનો છે. મોટા ટાંકા હોય, આવા ટાંકા હોય તો એમાં બ્લીચિંગ પાવડર છે એનો ઉપયોગ કરી અને તમે એનું પાણી છે શુદ્ધ કરી શકો છો. એની માત્રા કેટલી? તો 1000 લીટરની અંદર પાણીમાં 2.5 ગ્રામ નાખવાનું. હવે 2.5 ગ્રામ માપવા માટેનું આપણી પાસે માપ્યું ના હોય તો આપણા પાઠ્યપુસ્તકની અંદર એક સરસ મજાનો ઉપાય પણ આપેલો છે કે ખાલી બાકસની પેટી લેવાની છે, એની અંદર એ ભરાઈ જાય પૂરેપૂરી, એટલે એની અંદર આ 2.5 ગ્રામ જેટલો
બ્લીચિંગ પાવડર છે એમાં છે હા બ્લીચિંગ પાવડર છે એ સમા છે તો એટલું છે એ તમારે નાખવાનું છે. ચાલો આવી ટીકડીઓ આવે છે ઘરેલું વપરાશ માટે ક્લોરીનની ટીકડીઓ જેને કહેવાય છે બજારમાં ઉપલબ્ધ હોય છે. સૂચના મુજબ એની સૂચના છે એની મુજબ છે તમારે એને પાણીની અંદર નાખવાનું છે. તો આ ઘરેલું ઉપચાર માટે છે. તો આ પણ રાસાયણિક પદાર્થો પણ આવે છે. કયા કયા છે તો પોટેશિયમ પરમેંગનેટ છે, બ્લીચિંગ પાવડર છે અને ક્લોરીનની ટીકડી છે. આ ત્રણે ત્રણ છે એ આપણા માટે અગત્યના છે, ખાસ યાદ રાખવાનું છે. હવે અહીંયા ચિત્રની અંદર તમને બીજું દેખાતું છે એક મશીન આવ્યું. હવે મશીન શેનું છે અત્યારના હાલના સમયની અંદર સૌને ખ્યાલ છે કે આ મશીન શેનું છે. આધુનિક ટેકનોલોજી થી સાતમી રીત છે આધુનિક ટેકનોલોજી થી આપણે પાણીને શુદ્ધ કરવાનું છે. તો આ મશીન છે આરઓ સિસ્ટમ જેને કહેવાય છે. આરઓ અને યુવી ફિલ્ટર થતું હોય એને યુવી કહેવાય છે. એક્વાગાર્ડ ખ્યાલ આવે છે. આરઓ સિસ્ટમ, યુવી અને એક્વાગાર્ડ આ ત્રણેય શબ્દો યાદ રાખવાના છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી અશુદ્ધ તત્વો અને બેક્ટેરિયા દૂર થાય છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી અશુદ્ધ તત્વો પ્યોરલાઇટ સુરક્ષિત પાણી છે મળી રહે છે. અત્યારે મોટા ભાગના શહેરોની અંદર પોતાના ઘરે નાનું એવું આરઓ સિસ્ટમ લગાવેલું હોય છે. અત્યારે દરેક જગ્યાએ આરઓ સિસ્ટમનો વધારે ઉપયોગ થાય છે કારણ કે વગર મહેનતે લાઇટની સ્વિચ પાડો એટલે તરત પાણી તમારીમાં શુદ્ધ થઈ જાય છે. તો આનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે હાલના સમયની અંદર. અને એવું પણ માને છે કે આની અંદર જે પાણી આવે છે એ ખૂબ જ શુદ્ધ હોય છે. જો અહીંયા પણ સમુદ્રના જો સમુદ્રના આ પણ એક પદ્ધતિ છે. ભવિષ્યની જરૂરિયાત. હવે ભવિષ્યની જરૂરિયાત શું થશે તો સમુદ્રના પાણીનું શુદ્ધિકરણ ડિસેલિનેશન કહેવાય છે. હવે એ પાણીનું સમુદ્ર પાણીનું શુદ્ધિકરણ રીતને શું કહેવાય છે ડિસેલિનેશન. યાદ રાખો ડિસેલિનેશન કહેવાય છે. આપણે યાદ રાખવાનું છે. હવે આ સમુદ્રનું પાણી છે એ સમુદ્રનું પાણી છે આની અંદર જાય છે ફિલ્ટરેશન થાય છે રિવર્સ ઓસ્મોસિસ થાય છે ડિસેલિનેશન થાય છે એનર્જી રિકવરી થાય છે અને શુદ્ધ પાણી છે અહીંયા અંતમાં મળે છે. આની અંદર જો ફિલ્ટરેશન આવે છે આ આખું છે એ ફિલ્ટર આપણે જે આરઓ સિસ્ટમ છે એની જેમ જ આખું તંત્ર આની અંદર ફિલ્ટર થાય છે અને બધું એનર્જી રિકવરી થાય છે એ બધું આની અંદર પ્રોસેસ મૂકેલી હોય છે. જ્યાં મીઠું પાણી નથી ત્યાં સમુદ્રના ખારા પાણીને ડિસેલિનેશન પ્લાન્ટ લગાવી એના દ્વારા પ્યોરલાઇટ પાણી બનાવવામાં આવે છે અને મેળવવામાં આવે છે. તો આ પણ એક ભવિષ્યની અંદર જો આવું નવું પાણીનું જો ભૂગર્ભની અંદર અત્યારે પાણી છે પ્યોરલાઇટ બચ્યા નથી તો ભવિષ્યની અંદર આનો ઉપયોગ થવાનો છે, ચોક્કસ થવાનો છે. આ પણ યાદ રાખી લેવાનું છે. તો બિલકુલ આ છે એ પદ્ધતિનો ઉપયોગ થવાનો છે. પ્રશ્ન એવી રીતે પૂછાય કે પાણી શુદ્ધિકરણ માટેની કઈ પદ્ધતિ એવી છે જે ભવિષ્યમાં અપનાવવામાં આવશે તો સમુદ્રની ડિસેલિનેશન. ચાલો આપણી જવાબદારી શું બને છે આની અંદર શક્ય હોય ત્યાં સુધી પાણી છે એ ઉકાળીને પીવાનો આગ્રહ રાખવાનો છે. પાણીના સ્ત્રોતો મર્યાદિત છે એ આપણને સૌને ખ્યાલ છે. પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો છે અનિવાર્ય છે. જળ એ જીવન છે. ચલો હવે ત્યાર પછી સાથે સાથે હજી એક ટોપિક છે એને પણ આપણે કવર કરી લઈશું કે પર્યાવરણ સ્વચ્છતા અને આપણું સ્વાસ્થ્ય છે એની અંદર ચલો આગળ આપણે એની અંદર જ ચર્ચા કરવાની છે તો એની સાથે સાથે આપણે ચર્ચા કરી લઈશું જેથી કરી ચાલો કચરા પૂંજાનો નિકાલ તે ગંભીર સમસ્યા છે. કચરા પૂંજા કોને કહેવાય છે જો અહીંયા તમે જોઈ શકો છો ચિત્રની અંદર કયા પ્રકારનો જો કોઈ પણ કચરો છે કચરો પૂંજા તરીકે વપરાય છે. પ્લાસ્ટિકની બોટલ હોય, કાચની બરણી હોય, ધાતુનું ગિયર હોય, રાસાયણિક પ્રવાહી હોય અને કાગળ હોય, કચરો હોય, પ્લાસ્ટિક હોય તો એ બધું આની અંદર તમે કચરા પૂંજાની અંદર કરી શકો. માનવ વસવાટ વધવાની સાથે વિવિધ પ્રકારના કચરામાં પણ વધારો થયો છે. પર્યાવરણને નુકસાન કરતા મુખ્ય પદાર્થો કયા કયા છે તો પ્લાસ્ટિક છે, કાચ છે, કાગળ છે, ધાતુના ટુકડા છે, રાસાયણિક પદાર્થો છે. તો આ શું છે પર્યાવરણને નુકસાન કરતા મુખ્ય પદાર્થો છે. આ કચરા અને ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન થવાથી ગંભીર રોગચાળો ફેલાવાનો ભય રહેલો છે. હવે આ કચરો છે એ કોઈ પણ જગ્યાએ એકઠો થાય છે પછી એનો યોગ્ય રીતે નાશ કરવામાં ના આવે તો ગંભીર રોગ છે એ ઉત્પન્ન થતા હોય છે. તો એટલા માટે એની અંદર શું કરવું તો એની અંદર આપણા પ્રકરણની અંદર એ પણ આપેલું છે કે આવો પ્રકરણ આવો છે કોઈ પણ કચરો તો એની અંદર શું કરવું આવું પણ સરસ મજાનું આપેલું છે. કચરા પૂંજાની આરોગ્ય પર થતી અસર શું થાય છે તો જીવજંતુઓનો ઉપદ્રવ વધે છે. માખી, મચ્છર છે, ઉંદર છે આ દરેકનો ઉપદ્રવ છે એ વધે છે.
ઢગલામાં મચ્છરો, માખીઓ, ઉંદર જેવા જીવજંતુઓ રોગચાળો ફાટે છે, બેક્ટેરિયા ફેલાઈ શકે છે, વાયરસ એમાંથી નીકળી શકે છે, જીવજંતુ મરડો, કોલેરા, ટાઇફોઇડ, પ્લેગ, જીવલેણ ફેલાવો થાય છે, કોરોના એ પણ આવા રોગો છે એ નવા કેટલાય આવતા રહે છે, આવવાની સંભાવના રહેલી છે. વાયુ પ્રદૂષણ છે, તો કચરો સળવાથી અસહ્ય દુર્ગંધ ફેલાય છે, તો બિલકુલ આને સળગાવશો એટલે દુર્ગંધ આવશે. હવા પ્રદૂષિત થાય છે. આ બધા પ્રશ્નો અવેલેબલ હાલ છે જ તે. તો આ બધી કચરો છે એને સળગાવવાની ટ્રાય કરીએ છીએ તો એમાંથી ધુમાડો નીકળે છે, એનાથી વાયુ પ્રદૂષણ થાય છે. ચાલો, તો કચરાના નિકાલની એક પદ્ધતિ છે કે ખાડો કરીને દાટવો. આ પદ્ધતિમાં ગામ કે શહેરથી દૂર ઊંડો ખાડો ખોદી તેમાં કચરો નાખવામાં આવે છે. જ્યારે ખાડો કચરાથી ભરાઈ જાય ત્યારે તેના પર માટીનું સ્તર લગાવી અને તેને સુરક્ષિત રીતે દાટી દેવામાં આવે છે. જો અહીંયા ચિત્રની અંદર તમે જોઈ શકો છો, સ્તર લગાવવાના સીધા છે. શું કીધું છે? જો અહીંયા સ્તર તમને દેખાતા છે, આ સ્તર છે, અહીંયા પણ સ્તર છે. સ્તર લગાવી ફાયદો શું થાય છે? તો આ પદ્ધતિથી કચરો કુદરતી રીતે જમીનમાં ભળી જાય છે અને પ્રદૂષણ ઓછું થાય છે. શું થાય છે? પ્રદૂષણ ઓછું થાય છે. હવે આની અંદર આપણે પ્લાસ્ટિકની બોટલ પણ દેખાય છે. એવી અમુક બોટલ છે, પ્લાસ્ટિક છે, એ જમીનની અંદર ગમે એટલું ઊંડે નાખો, ગમે એ પ્રોસેસ કરો પણ એ સડતું નથી, એ સૌને ખ્યાલ છે. તો એ પ્રશ્ન પણ આપણા માટે અવેલેબલ છે. એટલે એનો પણ કંઈક ઉપાય આપણે કરવો પડશે. વૈજ્ઞાનિકો એની અંદર જો કે રિસર્ચ તો કરતા જ હોય છે. તો કચરાના નિકાલની પદ્ધતિ બાળી નાખો. આવું કંઈક યંત્ર બનાવ્યું હોય એની અંદર બાળી નાખીએ. હોસ્પિટલના કચરા કે અન્ય ચેપી પદાર્થો માટે આ પદ્ધતિ શ્રેષ્ઠ છે. કચરાને ખાસ ભઠ્ઠીમાં ઊંચા તાપમાને બાળીને રાખ કરવામાં આવે છે. આનાથી ચેપી રોગો ફેલાય છે, જીવાણુઓનો નાશ થાય છે. શું કીધું છે? હવે આવી રીતે તમે કચરો છે એને એકઠો કરીને બાળી દો. ખાસ કરીને હોસ્પિટલનો કચરો છે અને ચેપી રોગોનો એવો કચરો છે એનો નાશ કરવા માટે આવું છે એ સાધન છે, એને ભઠ્ઠી કહી શકો. તો એની અંદર ભરી અને એને સળગાવી દો. તો આ પણ એક ઉપાય છે જેથી ચેપી રોગો ફેલાય નહીં અને જીવાણુઓ છે એ સંપૂર્ણપણે નાશ થઈ જાય છે. કચરા નિકાલની પદ્ધતિ. કચરા નિકાલની પદ્ધતિ છે એની અંદર ખાતર તમે બનાવી શકો છો. હવે એની પ્રોસેસ શું છે? ખાતર લાયક કચરો હોય એનું તમે ખાતર બનાવી શકો છો. ખાતર લાયક કચરો ના હોય તો એનું ખાતર તમે બનાવી શકતા નથી. ઓર્ગેનિક કચરા હોય જેની અંદર શાકભાજી હોય, પાંદડા હોય, ફળોની છાલ હોય નો સદુપયોગ કરી શકાય છે. આ કચરાને સડવા દઈને તેમાંથી કુદરતી ખાતર બનાવવામાં આવે છે. આ ખાતરનો ઉપયોગ ખેતીમાં કરવાથી જમીન ફળદ્રુપ બને છે. આ જો કે ગામડાના મિત્રો છે એને બિલકુલ સાચી રીતે ખ્યાલ જ હશે. જો આની અંદર તમે જુઓ છો કે આ બધા પદાર્થો હોય, જૈવિક પદાર્થો જેને કહેવાય છે, તો એ બધા હોય તો એની અંદરથી કુદરતી ખાતર તમે બનાવી શકો છો. સડે છે આવો બધો કચરો હોય એને કંઈક યોગ્ય જગ્યાએ ખાડો કરી અને એની અંદર દાટી દો અને એની અંદર થોડું પાણી ને કેટલાક પ્રાણીઓના મળમૂત્ર છે એને એની અંદર નાખો એટલે આવું સરસ મજાનું ખાતર છે એ તૈયાર થતું હોય છે. તો આ પણ એક ઉપાય છે જેથી કરી બીજો આવો કચરો છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. મળમૂત્ર નિકાલની વ્યવસ્થા અને સ્વચ્છતા શું છે? તો ચેતવણી આપેલી છે અહીંયા કે ખુલ્લામાં મળ ત્યાગ કરવાથી જમીન અને પાણીનું ગંભીર પ્રદૂષણ થાય છે. શું કીધું છે? ખુલ્લામાં મળમૂત્રનો ત્યાગ કરો છો તો ગંભીર છે એ પ્રદૂષણ થાય છે. શેનું? જમીન અને પાણી બંનેનું. ઉત્તમ ઉપાય શું છે આના માટે? તો ગંદા પાણી અને મળમૂત્રના નિકાલ માટે ભૂગર્ભ ગટર વ્યવસ્થા કરેલી યોજના સૌથી સુરક્ષિત છે. સૌથી સુરક્ષિત યોજના શું છે? ભૂગર્ભ ગટર યોજના. હવે એ શહેરની અંદર અત્યારે ગટર યોજના જ હોય છે, પરંતુ ગામડાની અંદર શું કરવું? પ્રશ્ન અહીંયા આવીને બોલે તો વૈકલ્પિક વ્યવસ્થા છે એના માટે જ્યાં ગટર લાઈન ન હોય ત્યાં સેપ્ટિક ટેન્ક અથવા વોટર સીલ શૌચાલય અનિવાર્ય બને છે. વોટર સીલ જો અહીંયા અંગ્રેજી શબ્દ આપેલો છે આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે પાણી બંધ શૌચાલય. તો આવો શબ્દ છે ઓપ્શન ની અંદર આવશે પાણી બંધ શૌચાલય. હવે તમને એમ થાય કે સાહેબ તમે આવું તો ભણાવ્યું નથી કે વોટર સીલ છે આટલી જ પદ્ધતિ આવે છે, પાણી બંધ ક્યાં થઈ? તો આ પાઠ્યપુસ્તકની અંદર ગુજરાતી શબ્દ છે, અહીંયા આપણે અંગ્રેજી આપેલો છે. સેપ્ટિક ટેન્ક છે એ પણ બનાવી શકો છો. જો અહીંયા તમે જોઈ શકો છો કેવી રીતે છે. તો આવી રીતે ફિટિંગ કરી અને આ પાઇપ છે ત્યાંથી આવો સરસ મજાનો ખાડો બનાવેલો હોય, ત્યાં અહીંયા પાણી નિકાલની વ્યવસ્થા હોય તો પાણી બંધ એટલે અહીંયા છે જે પણ છે એ કચરો છે અહીંયા જમા થાય છે. તો આ રીતનું પાણી બંધ ઝાંઝરું છે એ તમે બનાવી શકો છો. યોગ્ય ઉપયોગ તમે છે એ કરી શકો છો. અને એ જે છે એ ખાડામાંથી પછી અંતે અત્યારે હવે તો એવા કેમિકલ પણ આવે છે, કેમિકલ એની અંદર નાખી દો સરસ મજાનું છે એ સડી જાય છે, કોહાઈ જાય છે અને ખાતર પણ થઈ જાય છે.
એની સાથે સાથે આગળ એક બાયોગેસ પ્લાન્ટનો પણ એક ઓપ્શન આવે છે, એ પણ તમે આની અંદર ઉપયોગ કરી શકો છો. જળ શોષ ખાડો પાણીના નિકાલની પદ્ધતિ શું છે? તો હેતુ એનો શું છે? ઘર કે શાળામાં વપરાશના વધારાના ગંદા પાણીને જમીનમાં ઉતારવા માટે શોક પીટ છે, જો આ શોક પીટ છે, બનાવવામાં આવે. હવે જે પાણી છે, ગંદુ પાણી હોય એને આની અંદર જો આવી રીતે ઈંટો છે, મોટો કચરો નાખેલો છે, અહીંથી નાનો કાંકરા છે, એની જે રેતી છે, બરાબર, તો આવી રીતે આની અંદર પાણી નાખી અને શોક પીટ કહેવાય છે, ક્રોસ સેક્શન છે આની અંદર. તો બ્રોકન ઈંટો અને પથ્થરો આની અંદર તમે નાખી શકો છો, ખ્યાલ આવે છે. પછી કાંકરી છે, રેતી છે અને જમીનની માટી અંતમાં છેલ્લે આવે છે, એટલે પાણી છે એને તમે ભૂગર્ભમાં ઉતારી શકો છો. મોટા ભાગનો કચરો છે અહીંયા અટકી જશે, એને છે લઈ લેવાનો છે, એનો ત્યાગ કરવાનો છે. રચના શું છે? તો આ ખાડામાં ઈંટો, પથ્થર, રેતીના અને ગોઠવવામાં આવે છે, જેના દ્વારા પાણી ગળાઈને જમીનમાં જાય છે. ફાયદા શું છે? ગંદકી અને કાદવ થતો અટકે છે, પાણીનો ભરાવો ન થવાથી મચ્છરોનો ઉપદ્રવ ઘટે છે. જો આપણો મેન ફાયદો છે, પાણીનો ભરાવો જ્યાં થતો હોય ત્યાં મચ્છરોનો ઉપદ્રવ છે એ વધતો હોય છે. તો આ પણ એક ફાયદો છે. ચાલો, તો આજના આ વિડીયોની અંદર આટલું જ. આવતા વિડીયોની અંદર છે આપણે આની અંદર હજી એક વિડીયો અપલોડ કરવાનો થશે, કારણ કે આ ચેપ્ટર છે ખૂબ જ લાંબુ છે અને ખૂબ જ ડિટેલથી માહિતી આપવા વાળું છે, એટલે આપણે બિલકુલ સમજવાની જરૂર છે, દરેક ટોપિકને સમજવું પડશે. એટલે આના પછી છે બાયોગેસ પ્લાન્ટ ને આવી બધી કેટલીક માહિતી આવે છે એને પણ સમજી લઈશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ પણ કરી દેજો. અને બીજું એ ખાસ સૂચના કે ઘણા બધા મેસેજ આવતા હોય છે કે કઈ રીતે છે આ ફોર્મ હજી ભરવું, કઈ રીતે ડિગ્રી નાખવી. તો તમારે ફોર્મ હાલ છે જે રીતે ભરાય એ રીતે ફોર્મ ભરી આપો, ભરી દો, કારણ કે ભવિષ્યમાં સુધારો થાય તો પછી અફસોસના ભોગ ના બનીએ એટલા માટે ફોર્મ છે એ ભરી દેવું ખાસ. ઘણી બધી રજૂઆતો કરતા હોય છે, શિક્ષણ વિભાગને કરતા હોય છે, કે જે શિક્ષણ સંઘ હોય છે એને કરતા હોય છે, આપણા વિષયની અંદર શારીરિક શિક્ષણના કોઈ મોટા માથા હોય તો એને પણ કરતા હોઈએ છીએ. કદાચ સુધારો આવી જાય, જો ભવિષ્યમાં એક્ઝામ આપેલી છે, પાસ કરેલી છે તો એ ફાયદો થશે, નહીંતર છે એ તમને અફસોસ થશે. ત્યાં ગેમિંગ કરી એક્ઝામ આપીને ક્લિયર કરી લીધી તો સારું હતું. આવા પ્રશ્નો પણ બની શકે છે. એટલે આજના વિડીયોની અંદર બસ આટલું. બને રહેજો આ ચેનલની અંદર, કંઈક નવી માહિતી જાણવા મળશે અને તમારું જ્ઞાન છે એ સતત વધારતું રહેશે. આ ચેનલ છે એ ખૂબ જ આભાર. જય હિન્દ, જય ભારત.